આજે તો ધોઈ નાખ્યું વર્ષો જૂનું જીસીબી. તો જય દ્વારકાધીશ ને જય શ્રી રામ. તો સ્વાગત છે તમારું સાગરના મોગર મિની વ્લોગમાં 104 દી. જીસી આને કહેવાય પડ્યા ખાધા પછી ફૂટે બમ. એટલે એમ કાઈ ન ફૂટે, સમજદાર ઇન્સાન છો સમજી જાય. ભત્રીજા ભાઈની મસ્તી અલગ જ હાલતી હોય. તમે હંધાઈ કહેતા હશો કે ના હું કામ છોડ્યો તો 2-3 વિડિયો કોમેડી શૂટ કરવાના હતા કે નહીં. આબરા કા ડાબરા કરીને આવી જાય ગેરેજ, લોકેશન ની હાલત હતી ગંભીર. અને આવી જ એક જીસીબી ધોયા. મને તો એમ લાગતું હતું વર્ષો જૂનું, પણ નાના ધોયા પછી લાગ્યું કે નહીં નવું છે. એમાં અમાર ચિંતનભાઈ કે મારે જીસીબી માં બેહવું છે. જીસીબી ને પડ્યું મૂકીને પેલા સા પી લો. કપડા બગડે પણ વાંધો નહીં. તેમ પણ ધોઈને કરી નાખ્યું ટીકડો ટી એક નંબર આલા ગ્રાન્ડ. लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? એમાં આવી જો કલેજો મને કે હરકું તો જાય. મેં કીધું જવા દે. પછી તો મેં ખોલી નાખી હતી પ્લેટિન નું અડધું એન્જિન. આ બાજુ અનિલભાઈ કરતા હતા ટાંકી સા. બે કટકા મફત નો માવો ખાઈ લીધો. હવે ટાંકી અંદર હતી ખુબિયા દરવાજાની સાવી. ઘાસ નીકળી ગઈ ને તો પૈસા ही पैसा होगा. पैसा ही पैसा होगा. પછી તો એક ગાડીનો બોલ ખુલતો નતો. મેં કરી નાખ્યો ભડકો ને કરવાનું તો ગરમ. પછી તો ગાડીનો મોરો ખોલી નાખ્યો. હવે તમને જો જાદુગર દેખાડું. કેમ પણ ઘડીક જૂનામાં જ નવા થઈ ગયા કે નહીં. પછી તો પડી ગઈ હાથ ને ઉગાડ નાખ્યો સુખનો સૂરજ, કારણ કે નવું અગરબત્તી પડી કુલી પછી તો માતાજીને કરી નાખી દીવાબત્તી. અને હા, આપડા 10K નો ટાર્ગેટ તો પૂરો કરાવો. તો મળીએ છે નેક્સ્ટ પાર્ટમાં. જય માતાજી. થેન્ક યુ સો મચ.